તો વાત કરીએ ખાતર જથ્થો હોવા છતાં પણ અછત સર્જાય છે, ત્યારે ખાતર હોવા છતાં પણ આપવામાં નથી આવતું તેવી રાવ ઉઠી છે। શિહોરીમાં એગ્રો સેન્ટર વાળો ખેડૂત ખાતર માટે લાચાર છે। સ્ટોક હોવા છતાં પણ ખાતર આપવામાં નથી આવતું તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે। ત્યારે વાવેતર સમયે જ ખેડૂતોને તાતી ખાતરની જરૂરિયાત હોય છે અને જેને લઈને ખેડૂતો હાલ જે ખાતર ન મળતા લાચાર બન્યા છે। ત્યારે જરૂરિયાત વચ્ચે એગ્રો સેન્ટરના માલિકો કરી રહ્યા છે સંગ્રહ, જ્યાં ખેડૂતોએ જાતે જ પોતાની આપવીતી જણાવી છે। શિયાળાની મોસમ શરૂ થઈ ગઈ છે, જ્યાં ખેડૂતો શિયાળુ પાક લેવા માટે વાવણી કરતા હોય છે, પરંતુ વાવણી માટે મહત્વપૂર્ણ જે ખાતર હોય છે, આ ખાતર જે ખેડૂતો માટે ખૂબ જ જરૂરી હોય છે, જેના થકી ખેડૂતોને વાવેતર કરવાનું હોય છે। પરંતુ છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં ખાતરની અછત જોવા મળી રહી છે। ત્યારે ખાતરનો જથ્થો હોવા છતાં પણ આપવામાં નથી આવતો તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે। જ્યાં ખાતર હોવા છતાં ન આપતા હોવાની રાવ ઉઠી છે, ત્યારે શિહોરીમાં એગ્રો સેન્ટર વાળો ખેડૂત ખાતર માટે જાય છે, પરંતુ ખાતર ન મળતા લાચાર બની જાય છે। ત્યારે સ્ટોક હોવા છતાં પણ ખાતર આપવામાં નથી આવી રહ્યું, નેનો યુરિયા ખાતર નથી આપવામાં આવી રહ્યું તેવા આક્ષેપ કરાયા છે। વાવેતર સમયે જ ખેડૂતોને ખાતરની તાતી જરૂરિયાત હોય છે અને જ્યાં જરૂરિયાત વચ્ચે એગ્રો સેન્ટરના માલિકો સંગ્રહ કરી રહ્યા છે તેવા પણ આક્ષેપ લગાવવામાં આવે છે। ત્યારે ખેડૂતોએ જાતે જ પોતાની આપવીતી જણાવી હતી।